ઈ સાંદીપની ઋષિના આશ્રમમાંથી બે જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા ને સુદામો જાય પોરબંદર. ઈ બાપુ ગરીબી ભરડો લઈ ગઈ હતી હો સુદામાને. એમના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ નહીં કે છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ હું નહીં જોઉં, મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે શું કરવું? અને હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. 2 મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય. ઈ કે પણ જાઓ, છોકરા મરી જાય કે પણ 2 મણ દાણા આપે તો શું કેટલા દી હાલે? અને આપણા કરમ છે. ઈ કે પણ તમે જાઓ ને, હું તમને કહું છું એ પણ કે હું મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે કરવું શું? ઈ કે તમારા દરણ જોઈશે તો ખબર પડી જાય છે કે આની પાસે કઈ નથી, આ માગવું નહીં પડે. તો કે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે, હું મોટો છું. જો આપણી સંસ્કૃતિ છે, આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને, ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય, તમે ભલે વાડીએ નાકા વાળતા હોય, પણ તમે અહીંયા જાઓ ને તો કાંઈક લઈ જવું પડે, કારણ કે મોટા છો. પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું, પણ કાંઈક લઈ જવું પડે, આપણી સંસ્કૃતિ છે. સુદામો કહે છે હું મોટો છું, મારે કંઈક લઈ જવું પડે. એમના પત્ની કે કંઈક હોય તો આપણે ન ખાઈ તો અહીંયા હું તમને મોકલવા જોઈએ, નથી એટલે તો મોકલવાના છે. તો કે નહીં જો. એ પાડોશીની બાઈ પાસે બાપુ તાંદુળનું હુપડું ભરી આવે, અને તાંદુળની પોટલી બાંધવા માટે સારું લુગડું નહોતું સુદામાના ઘરમાં. બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય. રામ, કોઈ ગરીબ માણા હોય ને એને જો બને ને તો બટકો રોટલો આપજો, અને ન આપી શકો ને તો એને બાપુ એની આંતળી તો દુભાવતા જ નહીં. નકર ગરીબની આંતળી ખાવા ધાન નહીં રહેવા દે. ગરીબી કોઈને ગમતી નથી. રામ, બધા એને બંગલા ને ગાડીઓ જોવે છે. તમારે દેવું હોય દેવું, બાકી કોઈની આંતળી ન કકડાઈ ધ્યાન રાખજો. અને ભગવાને આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણસને બાપુ આંતળી ઠરે એવું કંઈક કરજો. સુદામો વિચાર કરે છે કે આ બૈરાને પુગાણું નહીં ને હવે મારે જવું પડશે. એ તાંદુળની બાપુ પોટલી લઈ બગલમાં દબાવી, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, અને ડગુમગુ બાપુ પોરબંદરથી નીકળ્યો, દ્વારકાના પંથે નીકળ્યો. કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં તે દેહાલ્યા રે દર્શને દિના, એ જી નાચના રે થોડી જાય કામનું રે પોતાનો રે દરવાજે ઉભો, એ જી રોગણો રે
શરીર ભરડો લાગેલો ખપાટ ઉપર જેમ બાપુ કાગળ સોંટ્યો અને એમાં હાડકા ઉપર ચામડા સોંટ્યા હતા. બાપુ ગરીબી તો જેને હોય ને ખબર હોય. આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખની ખબર નથી. માગણ આવે ને તો આગળ જા આગળ આગળ જા આગળ ક્યાં ભોગાવામાં જાય. બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી કોઈને ગમતી નથી. સુદામો વિચાર કરે છે ડગુમગો દેહ કરી અને પોતે દ્વારકા આવ્યો. એને એમ થયું કે આ બૈરાને પુગાણું નહીં. ઓલો ગમે એમ તો હોનાની દ્વારકાનો રાજા, મારે પહેરવા પૂરા કપડા નથી. અને બૈરા પાસે બાપુ હારા નથી હાલ્યું. સુદામાનું શું હાલે? અને હું તો એમ કહું છું બૈરાનું હાલતું હોય સારું, જણનું ઓછું હાલતું હોય એમાં મજા આવે. બૈરાનું વધારે હાલે સારું. સુદામો વિચાર કરે હવે કરવું શું, કારણ કે ગરીબી છે. એ બાપુ અમીરી છે ને અમીરી, અહીંયા ગરીબી શર્માય લખવું હોય તો લખી લેજો. આપણો ભાઈ હોય, આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય, બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે કાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો હોય પણ હું તો તારો મહેમાન છું, એ તું આપણે શું ગણસ, એમ તારા નોકર છે. એ આપણી પાસે 10 ની કોથળી મગાવે. હવે અહીંયા જોડા કાઢે એવું ન હોય, બીડીનું ઠૂઠું ચા નાખવું. અમીરી છે અહીંયા ગરીબી શર્માય 100% ની વાત. આપણે વાડીએ નાકા વાળતા આવ્યો હોય ને પછી એમ કે સોફા સેટમાં બેહો તો કીડીયું ન સડે. પૈસા વાળાનો મોહ ન રાખો. અને બાપુ કોક દીક ઝૂંપડામાં જાજો, હારામાં હારા ગોદડા કાઢશે ને હાથની હથેળીમાં અરે બાપુ અરે બાપુ અરે બાપુ આખું ઘર ફરતું ફરશે. અને ઓલા તો અડધી કલાક સુધી આપણે હામું જ ન જોવે. આપણને એમ થાય કે આપણે જાય દેણું કરવા આવ્યા છે, ન જઈ એકવી ન ઘરે પાછા વળી એકવી ને એવા પૂંડી ભાઈને હલવાય ને આપણને એમ થાય કે આવો એમ તો બોલે તો આપણને એમ થાય સારું કહેવાય. એમ આવો ન બોલે. આ બાપુ ઘમંડ જ માણાને મારે છે. ગંગા સતીની વાણી કહે છે ને, હું ને મારું છે એ મનનું કારણ છે. હું ને મારું જો મટી જાય તો બાપુ બેડો પાર થઈ જાય. રામ